નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર નંબર 7ના પાર્ટ એના 50 પ્રશ્નો જોઈશું. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, જળકુંભી વનસ્પતિની આયાત એટલે કે પ્રવેશ માટેનું મુખ્ય કારણ જણાવવાનું છે. તો જળકુંભીની જે આયાત છે એના સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે એની આયાત કરવામાં આવી હતી એમ, બરાબર છે. બીજો પ્રશ્ન છે, ક્લેસ્ટોગેમીનો ફાયદો શું છે? તો ક્લેસ્ટોગેમીનો મતલબ જ થાય છે સમૃદ્ધ પુષ્પતા. સમૃદ્ધ પુષ્પો એટલે કે એવા પુષ્પો જે ક્યારેય ખીલતા નથી, બરાબર. તો એનો મતલબ કે એની અંદર માત્ર સ્વફલન જ થાય, અને સ્વફલન થાય તો ત્યાં પરાગવાહકોની જરૂર પડે નહીં. માટે જવાબ આવશે ડી, પરાગવાહકોની જરૂર પડતી નથી. ત્રીજો પ્રશ્ન છે કે સ્પર્મિએશનની પ્રક્રિયા એટલે શું? તો સ્પર્મિએશનની પ્રક્રિયા એટલે કે શુક્રકોષ એ શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે, એ ક્રિયાને આપણે સ્પર્મિએશન તરીકે ઓળખીએ છીએ. ચોથો પ્રશ્ન છે, જન્મ નિયંત્રણ માટે કુદરતી વિકલ્પો પૈકી અસંગત વિકલ્પ શોધવાનો છે. તો આ પહેલો વિકલ્પ આપેલો છે ઋતુસ્રાવ અવરોધન પદ્ધતિ. આવો વિકલ્પ બુકમાં ક્યાંય આપેલો છે જ નહીં, માટે આ જ અસંગત છે. બાકીના ત્રણેય વિકલ્પ કુદરતી જે છે જન્મ નિયંત્રણ માટેના કુદરતી વિકલ્પો છે. પહેલું સંવનન અંતરાલ છે, દુગ્ધ શ્રવણ એમનોરિયા અને સામયિક સંયમ, બરાબર છે. માટે જવાબ આવશે એ. પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલ નામ નિર્દેશનવાળી આકૃતિ માટે સાચો વિકલ્પ કયો થાય? તો અહીંયા આપણે જોઈએ તો સૌથી બહાર જે છે અધિસ્તર છે, પછી સ્ફોટી સ્તર આવે, પછી મધ્ય સ્તરો અને સૌથી અંદર પોષક સ્તર આવશે, બરાબર. તો માટે જવાબ આવશે સી. ઓકે. છઠ્ઠો પ્રશ્ન છે, ખાલી જગ્યા દ્વારા અંડક એ અંડક નાલ સાથે જોડાયેલ હોય છે. તો અંડકની આપણે વાત કરીએ તો એની આકૃતિ આ રીતે દોરી શકાય, બરાબર છે. આ રીતે, અને છેલ્લું લેયર આમ કરી અને આ રીતે દોરવા, બરાબર. હવે તમે જુઓ અહીંયા શું પૂછ્યું છે, અંડક એ અંડક નાલ સાથે. તો પહેલાં તો અંડક નાલ કઈ? તો આ જે છે એ અંડક નાલ છે, અંડક નાલ, બરાબર. અથવા અંડનાલ આપણે જેને કહીએ છીએ, અથવા અંડક દંડ પણ કહેવાય. તો આ અંડક નાલ સાથે શેના દ્વારા જોડાયેલું છે? તો એ બીજ કેન્દ્ર દ્વારા જોડાયેલું છે એમ કહી શકાય. તો અહીંયા જે છે એ શું આવશે? બીજ કેન્દ્ર, બરાબર છે, બીજ કેન્દ્ર, બરાબર. માટે આપણો જવાબ આવશે અહીંયા સી, બરાબર. આ આકૃતિની વાત કરીએ તો આને ભ્રૂણપોટ કહીશું આપણે. આ વિસ્તાર પ્રદેહનો છે, આ જે છે બીજાંડ છિદ્ર કહેવાય, બરાબર, અથવા અંડક છિદ્ર આપણે કહીએ છીએ. અને આ જે ધ્રુવ છે અંડક છિદ્રીય ધ્રુવ છે, અને આ જે છે અંડક તલીય ધ્રુવ છે, તલનો ભાગ છે એટલા માટે, બરાબર. તો બીજા પણ આને રિલેટેડ પ્રશ્નો પૂછી શકાય છે આકૃતિ આધારિત. ઓકે. પછી જોઈએ આપણે આરએનએના કાર્યો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા અનુકૂલકારક, ઉત્સેચક નિર્માણ અને પોલીપેપ્ટાઇડ શૃંખલા સર્જન. તો અહીંયા આ આરએનએના ત્રણે આ કાર્યો સાથે સંકળાયેલો છે. અનુકૂલકારક પણ છે, તે સંરચનાત્મક પણ છે, ઉત્સેચક નિર્માણ સાથે, પોલીપેપ્ટાઇડ શૃંખલા સર્જન સાથે પણ સંકળાયેલો છે, બરાબર. તો કેટલીક સ્થિતિમાં એ ઉત્પ્રેરક એટલે ઉત્સેચક તરીકે પણ વર્તે છે. માટે આપેલ બધા જ એવો જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલ વિધાનો પૈકી અસત્ય વિધાન પસંદ કરો. તો અહીંયા અસત્ય વિધાન આવશે બી. સીટીમાં એટલે કે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ધ્વનિ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા ધ્વનિ તરંગની જગ્યાએ એક્સ કિરણોનો ઉપયોગ આવે છે, બરાબર. એક્સ કિરણોનો ઉપયોગ કરી અને કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે.
માટે જવાબ આવશે અહીંયા બી. બરાબર. તો આ અસત્ય વિધાન છે. બાકીના બધા રાઈટ છે કે એમઆરઆઈમાં બિનાયનિક કિરણો વપરાય, એ સાચું છે. લેબોરેટરી નિદાનમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે, આ પણ સાચું છે. ને પેપ સ્મિયર એ એક પેશી વિદ્યાકીય કસોટી છે, તો આ પણ સાચું છે. પછીનો ક્વેશ્ચન છે કે નીચે આપેલ કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા જરાયુ, તો જરાયુની અંદર આવશે HCG, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. જોના પેલ્યુસિડા એ શું છે? તો અંડકોષનું આવરણ છે. બરાબર. પછી બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે શિશ્નના ઊંજણમાં મદદરૂપ થાય છે, અને લેડિંગના કોષો જે એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરે છે, માટે આપણો જવાબ આવશે ડી. ઓકે. પછીનો ક્વેશ્ચન છે એફિડ્સથી છુટકારો મેળવવા માટે કયા સજીવ લાભદાયી છે? તો લેડીબર્ડ એ લાભદાયી છે. તો અહીંયા લેડીબર્ડનો ઉપયોગ એફિડ્સથી છુટકારો મેળવવા માટે થાય છે, અને મચ્છરથી છુટકારો મેળવવા માટે ડ્રેગન ફ્લાયનો ઉપયોગ થાય છે, જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાને હોય છે. તેવા ભૃંગ કીટકોનો જે ઉપયોગ છે એ ક્રમશઃ, એટલે કે એ આપણે મચ્છરોથી છુટકારો મેળવવા માટે થાય છે, એમ કહી શકાય. તો એ પણ પૂછી શકાય. ચોખાના એક દાણામાં પ્રત્યેક કોષમાં કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? તો ચોખાની અંદર બીજાણુ માતૃ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 24 છે. બરાબર. ચોખા 24. તો દાણાના પ્રત્યેક કોષે દ્વિકીય હશે, અને દ્વિકીય હશે માટે કેટલા આવે? 24 રંગસૂત્રો આવે. ઓકે. પછી છે સિકલ સેલ એનિમિયા માટે વિકૃત જનીનની કોડિંગ શૃંખલા પર જવાબદાર 3 ક્રમિક નાઇટ્રોજન બેઝ ઓળખવાના છે. હવે વિકૃત જનીન એટલે શું? તો આપણે જાણીએ છીએ કે અહીંયા સિકલ સેલ એનિમિયાની અંદર GAGની જગ્યાએ શું થઈ જાય છે? GUG, mRNA ઉપર GAGની જગ્યાએ GUG થઈ જાય. અને પરિણામે શું થાય? તો પરિણામે જે ગ્લુટામિક એસિડ છે એની જગ્યાએ ત્યાં વેલાઇન આવી જાય. બરાબર. હવે પ્રશ્નને ખાસ સમજજો કે કોડિંગ શૃંખલા પર આવો શબ્દ લખ્યો. કોડિંગ શૃંખલા શેના ઉપર હોય? DNA ઉપર. તો એનો મતલબ એવો થાય કે ટેમ્પલેટ શૃંખલા ઉપર શું હશે? તો ટેમ્પલેટ શૃંખલા ઉપર જીની જગ્યાએ શું હોય? C. યુની જગ્યાએ શું હશે? અહીંયા A. બરાબર છે. અને જીની જગ્યાએ હશે C. આ ટેમ્પલેટ DNAના ટેમ્પલેટ શૃંખલા ઉપર આ હશે. અહીંયા શું હશે? DNA, પછી અહીંયા mRNA, અને અહીંયા જે છે એ એમિનો એસિડ બને છે. તો હવે આ ટેમ્પલેટ શૃંખલા છે, આ કોડિંગ થશે. કોડિંગ ઉપર શું આવે તમે જુઓ તો Cની સામે G, Aની સામે T અને Cની સામે G. તો માટે જવાબ આવશે GTG, જે કોડિંગ શૃંખલા ઉપર હોય. બરાબર. ટેમ્પલેટની સામેની જે શૃંખલા છે એને આપણે આ ટેમ્પલેટ શૃંખલા છે, તો એની સામેની શૃંખલાને કોડિંગ શૃંખલા કહીએ. માટે જવાબ આવશે GTG. તો માટે જવાબ છે GTG D અહીંયા. બરાબર છે. તો સમજાઈ ગયું હશે તમને. એક્ટોપિક ગર્ભધારણ એટલે શું? એક્ટોપિકનો મતલબ થાય છે કે ગર્ભાશયની જગ્યાએ, ગર્ભાશય સિવાય અન્ય જગ્યાએ. બરાબર. આપણે એમ કહી શકીએ. તો અહીંયા ગર્ભાશય સિવાય અન્ય જગ્યાએ ગર્ભ સ્થાપન થાય. બરાબર. સામાન્ય રીતે ઘણી વખત એવું થાય કે અંડવાહિનીમાં ગર્ભનું સ્થાપન થઈ જાય, એના માટે સામાન્ય રીતે એક્ટોપિક ગર્ભધારણ શબ્દ વપરાતો હોય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનો માટે સત્યતા ચકાસવાનું છે. પહેલું છે કે નિયમિત રીતે કેફી પદાર્થ કે આલ્કોહોલનો એકાએક ત્યાગ કરવાને લીધે વિડ્રોવલ સિન્ડ્રોમ થાય. તો આ વિધાન સાચું છે. એકાએક જો આવા નશાકારક પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વિડ્રોવલ સિન્ડ્રોમ થતો જોવા મળે છે. બીજું છે વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે. આ પણ સાચું છે. કોઈ પણ વ્યસન છે એની સાથે મનોવૈજ્ઞાનિક જોડાણ ચોક્કસ રીતે આપણા શરીર સાથે જોડાયેલું હોય છે. ત્રીજું છે કેફી પદાર્થનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકોની સંવેદનશીલતાનો આંક નીચો જાય છે. તો અહીંયા નીચો નહીં પણ ઊંચો જાય. બરાબર. માટે આ વિધાન એ ખોટું થશે. બરાબર.
તો આ વિધાન ખોટું છે. રમતવીરો એનાબોલિક સ્ટેરોઇડ્સનો ઉપયોગ માસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતા વધારવા માટે કરે છે. તો આ વિધાન સાચું છે. તો માટે જવાબ આવશે આપણો સી. પછીનો ક્વેશ્ચન લઈએ. અગારોજ જેલ પર ડીએનએના છૂટા પડેલા ટુકડાઓને ખાલી જગ્યા દ્વારા અભિરંજિત કરી જોઈ શકાય છે. તો ઇથિડિયમ બ્રોમાઇડની મદદથી આપણે એને જોઈ શકીએ છીએ. બરાબર. પછીનો પ્રશ્ન છે કે વિધાન એ અને આર માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે કે વાયરસ એ ફૂગ અને જીવાણુ પ્રેરિત રોગોનો જીએમઓ પ્રતિકાર કરે છે. એટલે કે વાયરસ, ફૂગ અને જીવાણુ પ્રેરિત રોગોનું જીએમઓ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એ શું કરે? પ્રતિકાર કરે છે. તો આ વિધાન સાચું છે. જીએમઓ ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. આ પણ સાચું છે. બરાબર. માટે ખાલી બંને વિધાનો સાચા છે, પણ આ એની સમજૂતી ના કહી શકાય. બરાબર. માટે જવાબ એ આવશે. પછીનો પ્રશ્ન છે ગૌસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો સિદ્ધાંત શું જણાવે છે? તો અહીંયા જોઈએ કે સમાન મર્યાદા ધરાવતી આવશ્યકતાઓ, અચોક્કસ રીતે સમાન જીવન પદ્ધતિ બે જાતિઓ ધરાવી શકે નહીં. એટલે કે કોઈ બે જાતિ છે એની સમાન આવશ્યકતાઓ હોય તો એ લાંબા સમય સુધી જે છે એ સાથે અસ્તિત્વ ટકાવી શકે નહીં, આવું કહેવા માંગે છે. કેમ કે એક જ પ્રકારનું આવશ્યકતા હશે તો ત્યાં લડાઈ થશે અને પરિણામે જે મજબૂત હશે તે જે નિર્બળ છે એને ત્યાંથી ખસેડી દેશે. બરાબર છે. નીચે પૈકી કઈ ફૂગ દાદર માટે જવાબદાર નથી? તો આપણે જાણીએ છીએ ટ્રાયકોડર્મા એ દાદર માટે જવાબદાર નથી. બરાબર. નીચે પૈકી કયા પ્રકૃતિએ જણાવ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા, એટલે કે ઓછી વિવિધતા દર્શાવતા હતા? તો એ કામ ટીલમેન નામના વૈજ્ઞાનિકે આ દર્શાવ્યું છે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે કે નીચે આ દર્શાવેલી સૂચિત એક્સ શું દર્શાવે છે? સજૈવિક પ્રતિક્રિયાના આલેખી નિરૂપણમાં તો એક્સ જે છે એ આંશિક નિયામકો છે. બરાબર. આંશિક નિયામકો આપશે અહીંયા. બાકીના બે પણ આપણે જોઈએ તો આ જે છે સીધી લાઈન છે એ અનુવર્તીઓ માટેની છે. બરાબર. અને આ જે લાઈન છે એ નિયામકો માટેની છે. બરાબર. તો એમસીક્યુમાં કોઈ પણ પૂછી શકાય. બરાબર. તો આ જે છે એ અનુવર્તીઓ કહેવાશે, આ નિયામકો, અને આપણો અત્યારનો જવાબ જે છે આંશિક નિયામકો છે. પેનિસિલિયમની અલિંગી પ્રજનન રચના ઓળખવાની છે. તો કણી બીજાણુ જે છે એ પેનિસિલિયમની અલિંગી પ્રજનન રચના છે. નીચે આપેલ કઈ વનસ્પતિના બીજાશયમાંના પોલાણમાં ફૂદા ઈંડા મૂકે છે? તો યુક્કાની અંદર જે છે ઈંડા મૂકતા હોય છે. બિન ઔષધીય આયોડીઝ કયું છે? તો લિપસ લૂપ એ બિન ઔષધીય આયોડીઝ થશે. બરાબર. HBS પેપ્ટાઇડના ચોથા ક્રમે કયો એમિનો એસિડ હોય છે? તો આ નવો પ્રશ્ન આવ્યો. તો આના પહેલાં ક્રમ તમને કહી દઉં કે પહેલા ક્રમે વેલાઇન આવે છે, વેલાઇન. બરાબર છે. બીજા ક્રમે હિસ્ટિડિન આવશે, ત્રીજા ક્રમે લ્યુસીન આવે છે, ચોથા ક્રમે થ્રિયોનિન આવે છે. બરાબર. પાંચમા ક્રમે પ્રોલાઇન અને છઠ્ઠા ક્રમે આપણો ગ્લુટામિન આવે. બરાબર છે. અને સાતમા ક્રમે પણ ગ્લુટામિન આવે છે. તો આ આખી જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. હવે HBA અને HBS, HBA પોલીપેપ્ટાઇડ એટલે કે સામાન્ય જે છે HB જનીન હોય, અને HBS પોલીપેપ્ટાઇડ એટલે કે સિકલ સેલ એનિમિયા જે વ્યક્તિ હોય એની અંદર શું હોય? તો બંનેની અંદર આપણે જોઈએ તો માત્ર આ સ્થાનમાં જ ફરક હશે. બરાબર. તો પહેલો નંબર વેલાઇન માટે, બીજો હિસ્ટિડિન, ત્રીજો લ્યુસીન, ચોથો થ્રિયોનિન, પાંચમો જે છે પ્રોલાઇન અથવા પ્રોલિન, છઠ્ઠો ગ્લુટામિક એસિડ અને સાતમો પણ ગ્લુટામિક એસિડ. તો આ HBA માટે HBA કે HBSમાં 1 થી 5 અને 7 નંબર સેમ હશે. બરાબર. એટલે આપણે શું પૂછ્યું છે? ચોથા નંબરે શું છે? તો
તો થ્રીઓનિન છે ચોથા નંબરે. આ તમારે તૈયાર કરી દેવું, બરાબર. આ તૈયાર ખાસ કરી દેવું. ચોથા નંબરની જગ્યાએ ત્રીજો, બીજો, પહેલો એવી રીતે પૂછી શકાય, બરાબર. HBS પૂછાય તો અહીંયા છઠ્ઠા નંબરે, ખાલી છઠ્ઠા નંબરે શું થશે? જીનું થઈ જાય, જે ગ્લુટામિક એસિડ છે એનું વેલાઇન થઈ જશે, બરાબર છે. ઓકે, તો માટે અહીંયા આપણો જવાબ આવશે બી. પછીનો પ્રશ્ન આપણો છે કે UTR વિસ્તારની ઓળખ જણાવો. UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન અથવા તો ભાષાંતર રહિત વિસ્તાર. એટલે ખબર પડી ગઈ કે ભાષાંતરની થિયરીમાં આવે છે. તો અહીંયા જે પ્રારંભિક સંકેત પહેલાં અને સમાપ્તિ સંકેત પછીનો જે વિસ્તાર છે ને એને આપણે UTR તરીકે ઓળખીએ છીએ. અને તે વિસ્તાર જે છે એ કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે ખૂબ જરૂરી છે એમ કહી શકાય. માટે અહીંયા જવાબ આવશે ડી. નવા સર્જાયેલા HIV રુધિરમાં મુક્ત થઈને કયા કોષો પર હુમલો કરે છે? તો આ જે HIV છે એ રુધિરમાં મુક્ત થઈ અને કયા કોષો ઉપર હુમલો કરે? તો મદદ કરતા T લસિકા કોષો ઉપર એ હુમલો કરતા હોય છે, બરાબર. PMNL એટલે પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ એટલે કે પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ અથવા એનું ગુજરાતી થાય બહુરૂપી કેન્દ્રીય શ્વેત કણ. તો આ જીવાણુઓનું ભક્ષણ અને તેનો નાશ કરી શકે છે. તે નીચે પૈકી કયા પ્રકારનો અંતરાય છે? તો આ જે અંતરાય છે એ કોષાંતરીય અંતરાય છે, બરાબર. કોષાંતરીય અંતરાયની અંદર આપણે ઘણા બધા કોષો યાદ રાખવાના છે, જેમ કે એક કેન્દ્રીય કણો છે, નૈસર્ગિક મારક કોષો છે, બૃહદ કોષો છે, બરાબર, અને શ્વેત કણો છે. એ બધા જ કોષાંતરીય અંતરાયમાં આવે. કોષ રસી અંતરાયમાં એક જ આવે છે, ઇન્ટરફેરોન. આ યાદ રાખવાનું, કોષ રસી અંતરાયમાં એક જ આવે છે, ઇન્ટરફેરોન. આમાં બહુ ભૂલ થાય છે બધાને. ઇન્ટરફેરોન બધા જ કોષાંતરીયમાં લખીને આવતા હોય છે, પણ આપણે આજથી જ યાદ કરી લો કે ઇન્ટરફેરોન કોષ રસી અંતરાયમાં આવે છે. કોષ રસી અંતરાયની અંદર એક જ ઉદાહરણ છે ઇન્ટરફેરોન. ઓકે, તો એના પછીનો ક્વેશ્ચન લઈએ. HIND2 હંમેશા DNA અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં ખાલી જગ્યા જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. તો 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે સહભોજિતા દર્શાવતી બે જાતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો સહભોજિતાની અંદર એક જાતિને લાભ થાય છે જ્યારે બાકીની એક જાતિને કોઈ લાભ કે નુકસાન થતું નથી, માટે +0 એવું આવશે, બરાબર છે. માટે અહીંયા આપણે પાસે સી જવાબ આવે છે. BOD કસોટીને અનુલક્ષીને STPમાંથી નીકળતા પાણી એટલે કે જેને આપણે દ્વિતીય એફ્લુએન્ટ કહીએ છીએ, નદીનું પાણી અને સારવાર ન પામેલ સુએજના પાણીને અનુક્રમે P એટલે કે આને આપણે P કહી દઈએ, આ નદીના પાણીને Q કહીએ અને સારવાર ન પામેલ સુએજને R કહી દઈએ. તો તેમની સંભવિત BODને આધારે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો સૌથી વધુ BOD શેમાં હશે? તો જે સૌથી વધુ ગંદુ હશે એમાં સૌથી વધુ BOD હોય. એનો મતલબ કે સારવાર ન પામેલ સુએજ હોય એમાં સૌથી વધુ BOD હોય, બરાબર. BOD વધુ એમ પ્રદૂષણ વધુ, બરાબર. એટલે સુએજ સૌથી વધુ જે સારવાર ન પામેલ સુએજ છે એની અંદર સૌથી વધુ BOD હશે. પછી તમે જુઓ, સારવાર આપવામાં આવે એટલે કે STPમાંથી જ્યારે પાણી નીકળે છે દ્વિતીય એફ્લુએન્ટમાં એનાથી પ્રમાણમાં ઓછું BOD હોય અને નદીના પાણીમાં આ બંનેના પ્રમાણમાં જે છે BOD ઓછું હોય છે. તો આરમાં સૌથી વધારે, એનાથી ઓછું પીમાં અને એનાથી ઓછું ક્યુમાં એમ આપણે કહી શકીએ. માટે જવાબ આપણે આવશે બી, બરાબર છે. પછીનો ક્વેશ્ચન આપણી પાસે છે કે કોષ્ટકમાં ની વિગતો પૈકી અસંગત વિગત પસંદ કરવાની છે. પહેલી વિગત છે કે મોનોસ્કસ પુર્પુરિયસ એમાંથી સ્ટેટિન્સ બને છે, તો સાચું છે, જે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે, તો આ વિધાન સાચું છે. સ્ટ્રેપ્ટોકોકસ એમાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ બને, જે રુધિર વાહિનીમાંથી ગંઠાયેલા રુધિરને દૂર કરે, આપણે એને ક્લોટ બ્લસ્ટર તરીકે પણ ઓળખીએ છીએ, આ પણ સાચું છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ એમાંથી લાઇપેજ ઉત્પન્ન થાય, તો આ ખોટું છે ભાઈ, બરાબર. આમાંથી બ્યુટેરિક એસિડ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલા માટે આપણું જે અસંગત વિધાન છે એ સી થશે. ચોથું તમે જુઓ, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ જેમાંથી સાયક્લોસ્પોરિન એ બને છે અને જે દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર એક ઘટક તરીકેનું કાર્ય કરે છે, બરાબર. તો આ પણ સાચું છે, માટે અહીંયા આપણો જવાબ આવશે સી.
નીચે પૈકી કયા વિસ્તારનો સમાવેશ નવસ્થાન સંરક્ષણમાં થતો નથી? નવસ્થાન એટલે કે પ્રાણી જે પોતાનું નૈસર્ગિક નિવાસસ્થાન છે એ નિવાસસ્થાન છોડીને એને કોઈક નવા સ્થાનમાં સંરક્ષણ આપવું એને આપણે નવસ્થાન જે સંરક્ષણ અથવા એક્સ સિટુ કન્ઝર્વેશન પણ કહીએ છીએ, ઓફ સાઇટ કન્ઝર્વેશન પણ કહેવાય છે. તો એ આવશે. એનો મતલબ કે આપણે સ્વસ્થાન સંરક્ષણનું ઉદાહરણ લખવાનું છે. તો અભયારણ્ય જે છે એ સ્વસ્થાન સંરક્ષણની અંદર આવે છે. બરાબર. જ્યાં જે તે પ્રાણીને જે જગ્યાએ નિવાસ કરતું હોય એ પ્રાણી ત્યાં જ અભયારણ્ય બનાવવામાં આવતું હોય છે. બરાબર. માટે એ જવાબ આવે. પ્રેરિત પ્રસૂતિ કરવા ડૉક્ટર સિરિંજ દ્વારા શું દાખલ કરે છે? તો સિરિંજ દ્વારા ઓક્સિટોસિન દાખલ કરવામાં આવે છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, સુકોષ કેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન આરએનએ સ્પ્લાઇસિંગ ઘટનાથી મળતી શૃંખલા પર રહેલી કેપિંગ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સુકોષ કેન્દ્રની અંદર જે કેપિંગની પ્રક્રિયા છે ત્યાં શું હોય? તો અહીંયા કેપિંગની જગ્યાએ શું હશે? GPPM એટલે કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બરાબર. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ હોય, MgPPP હોય છે. 5' છેડાએ આ જોવા મળે છે. બરાબર. 35મો પ્રશ્ન છે, વિધાન એ અને કારણ આર માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણે અહીંયા જોઈએ કે રંગઅંધતાની ખામી આશરે 0.4 માદાઓમાં જ જોવા મળે છે, એટલે કે 0.4% માદાઓમાં જ જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. લાલ લીલી રંગઅંધતા, જેને જે આપણે રંગઅંધતા કહીએ છીએ, એના માટેના જનીનો એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. તો આ વિધાન પણ સાચું છે. તો વિધાન એ અને આર સાચા છે. હવે તમે જુઓ, એક્સ રંગસૂત્ર ઉપર આવેલા હોવાથી સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્ર છે, માટે એની અંદર આ પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે રંગઅંધતાની ખામીનું. માટે આર એ એની સાચી સમજૂતી છે. બરાબર. માટે જવાબ આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, સૂત્રકૃમિ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા નીચે પૈકી કઈ વનસ્પતિના મૂળને ચેપ લગાડીને તેનું ઉત્પાદન ઘટાડે છે? તો એ તમાકુના મૂળને ચેપ લગાડે છે અને એનું ઉત્પાદન ઘટાડે છે. સ્વિસ ચીઝમાં મોટા છિદ્રો શાના કારણે ઉત્પન્ન થાય છે? તો વધુ પ્રમાણમાં સર્જાતા કાર્બન ડાયોક્સાઇડને કારણે મોટા છિદ્રો સર્જાતા હોય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ, વાહક પ્લાઝમિડ સાથે વિદેશી જનીનને કોના દ્વારા જોડવામાં આવે છે? બરાબર. હવે જોડાણ કોના દ્વારા થાય? તો જોડાણ જે છે લાઇગેજ દ્વારા થશે. બરાબર. પછીનો પ્રશ્ન છે, ડીએનએ ખંડોના અલગીકરણ દરમિયાન ડીએનએ પટ્ટાઓને અગારો જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો છાલન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને છાલન કહે છે. પ્રો ઇન્સ્યુલિનમાંથી પરિપક્વ ઇન્સ્યુલિન મેળવતા નીચે આપેલ પૈકી શું દૂર કરવામાં આવે છે? તો સી પેપ્ટાઇડ દૂર કરવામાં આવે છે. પ્રો ઇન્સ્યુલિનની અંદર જે છે એ વધારાનો ખેંચાયેલો ભાગ જોવા મળે છે, જેને સી પેપ્ટાઇડ કહે છે, જે પરિપક્વ ઇન્સ્યુલિનમાં જોવા મળતો નથી. એટલે કે સી પેપ્ટાઇડ દૂર થાય એટલે પ્રો ઇન્સ્યુલિનમાંથી પરિપક્વ ઇન્સ્યુલિનમાં રૂપાંતર થાય. તમે ક્યારેય પણ કોઈ પશુ કે બકરીને આંકડો વનસ્પતિ હોય એને ચરતા જોઈ નહીં હોય. કારણ કે જો એ આંકડો ચરવા જાય તો એના હૃદયને ઉત્તેજિત કરતું ઝેરી દ્રવ્ય ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે અને પરિણામે એનું હૃદય ઉત્તેજિત થાય છે. અને એટલા માટે કોઈ પશુ કે બકરીને આપણે આંકડો ખાતા જોઈ નથી. બરાબર. નીચે આપેલ પૈકી કયા પરિસ્થિતિવિદે જણાવ્યું કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત છે તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે? તો આ વિધાન ગોસે આપેલું છે. ગોસનો જે છે સ્પર્ધક નિષેધનો નિયમ છે. એટલે કે ગોસે આ વિધાન આપ્યું છે. log s = log c + z log a સમીકરણમાં એ શું દર્શાવે છે? તો એ જે છે એરિયા એટલે કે વિસ્તાર દર્શાવે છે. તો અહીંયા બધા જ જોઈએ, એટલે કે બધા જ જે આપણે સંજ્ઞાઓ છે, એસ બરાબર થશે સ્પીસીસ રિચનેસ એટલે કે જાતિ સમૃદ્ધિ થાય. સી એ શું છે? તો સી એ વાય આંતરછેદ છે. સી શું છે? વાય આંતરછેદ છે. અને ઝેડ જે છે એ રેખાનો ઢાળ તરીકે આપણે જાણીએ છીએ, જેને આપણે સમાશ્રયણ ગુણાંક તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. તો
માટે અહીંયા એ આપેલું છે જે એરિયા એટલે કે વિસ્તારની વાત કરે છે. ભારત સરકારે એમટીપીનો દુરુપયોગ ટાળવા માટે કઈ સાલમાં સખત જોગવાઈ સાથે કાયદાકીય સ્વરૂપ આપેલું છે? તો 1971માં એને કાયદાકીય સ્વરૂપ આપેલું છે. એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને બે જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રો માટે તેઓની સ્થિતિનો નકશો કયા વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો છે? તો આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ નામના વૈજ્ઞાનિકે આ કામ કર્યું છે. અને આ આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ મોર્ગનનો વિદ્યાર્થી જ છે. બરાબર, એટલે ઘણી વખત આપણને એમસીક્યુમાં મોર્ગનનો વિદ્યાર્થી તરીકે નામ પૂછાય તો આપણે આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ નામ આપી શકીએ છીએ. પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. વિધાન એક્સ છે કે બેક્ટેરિયામાં ઘણીવાર એમઆરએનએનું પૂર્ણ રીતે પ્રત્યાંગન થતાં પહેલાં જ ભાષાંતર શરૂ થઈ જાય છે. તો આ સાચું છે, કેમ કે બંને સાથે થતું હોય. આદિકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન અને ભાષાંતરની ક્રિયા સાથે જ થતી હોય છે, માટે આ વિધાન સાચું છે. બેક્ટેરિયામાં કોષરસ અને કોષ કેન્દ્ર જેવું કોઈ ભિન્ન હોતું નથી, તો આ વિધાન પણ સાચું જ છે. કોષરસ અને કોષ કેન્દ્ર જેવું કંઈ અલગ અલગ હોતું નથી, માટે વિધાન એક્સ અને વાય બંને સાચા છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો નદીની જે ડોલ્ફિન છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વુકેરેરિયા મલાઈ સજીવ નીચે પૈકી કયા રોગ માટે જવાબદાર છે? તો ફિલારિયાસિસ અથવા તો એલિફન્ટાસિસ અથવા હાથીપગો જેને આપણે કહીએ છીએ એના માટે જવાબદાર છે. અને પછીનો ક્વેશ્ચન છે કે અસંગત જોડને પસંદ કરવાની છે. તો અહીંયા અસંગત જોડ જે છે એ શું થાય? તો નોસ્ટોક આપ્યું છે. ડાંગરના ખેતરોમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે, તો આ વિધાન સાચું છે. એઝોસ્પાયરિલમ વાતાવરણમાંના N2નું સ્થાપન કરતા મુક્તજીવી જીવાણુઓ છે, આ પણ વિધાન સાચું છે. બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે, આ પણ સાચું છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ જે B12ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે, આ વિધાન અહીંયા ખોટું આવે છે. ત્યાં LAB લખ્યું હોત તો એ સાચું હોત. લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે એ આ કામ સાથે સંકળાયેલા છે, માટે અહીંયા ડી જવાબ આવશે. 50મો અને છેલ્લો પ્રશ્ન. કેટલાક બેક્ટેરિયા BT20ના સ્ફટિકો પેદા કરે છે, પરંતુ બેક્ટેરિયા સ્વયંને મારતા નથી, એનું કારણ શું છે? તો એ સ્વયંને ન મારવાનું કારણ એ હોય કે વિષ એ નિષ્ક્રિય હોય છે, એટલા માટે એ સ્વયંને મારતા નથી. પણ જ્યારે કીટકના શરીરમાં દાખલ થાય છે ત્યારે એના આલ્કલીય પીએચના જે છે કારણે એ નિષ્ક્રિય પ્રોટોક્સિન સક્રિય જે છે એ ટોક્સિનમાં ફેરવાય છે અને કીટકનો નાશ કરે છે. બરાબર, માટે અહીંયા સી જવાબ આવશે. તો આજે આપણે 7મું પેપર પૂરું કર્યું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા વિડીયો સાથે મળીશું. આવજો મિત્રો.